તો દ્વારકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસેના ભીમગજા તળાવમાં પાણી ભયજનક સપાટી અત્યારે જોવા મળી રહ્યું છે। ભીમગજા તળાવમાં પાણી સતત વધી રહ્યું છે। તો તળાવ તૂટવાની ભીતિથી રાજપરા ગામ ખાલી કરી દેવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે નજીકના રાજપરા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પાણીના નિકાલ માટે મૂળવાસર રાજપરા રોડને જેસીબીથી તોડવાની કામગીરી કરવામાં આવી છે। તો તળાવ તૂટવાની ભીતિથી ગામ ખાલી કરી દેવામાં આવ્યું છે। રાજપરા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ તળાવમાં ભયજનક સપાટી અત્યારે પાણી પહોંચી ગયું છે। ભીમગજા તળાવમાં પાણીની ભરપૂર આવક થઈ ગઈ છે। તળાવ તૂટવાની ભીતિથી અત્યારે ગામ ખાલી કરવાની ફરજ પડી છે। રાજપરા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મૂળવાસર રાજપરા રોડને તોડી પાણીના નિકાલની અત્યારે કામગીરી થઈ રહી છે। ભીમગજા તળાવમાં પાણી ભયજનક સપાટીએ અત્યારે વહી રહ્યું છે અને નજીકમાં આવેલા રાજપરા ગામને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે। રાજપરા ગામના લોકોનું અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। મૂળવાસર રાજપરા રોડને તોડી પાડવાની અને ત્યાંથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જેસીબીના મદદથી કરવામાં આવી રહી છે। તળાવ તૂટવાની ભીતિથી અત્યારે રાજપરા ગામ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે ભીમગજા તળાવની સપાટી જે છે તે પાણીની સપાટી ભયજનક સપાટી અત્યારે પાણી વહી રહ્યું છે। ભીમગજા તળાવમાં તૂટવાની જે છે તે ભીતિ સર્જાઈ રહી છે અને તેને લઈને ગામના લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। અત્યારે રાજપરા ગામ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે અને પાણીના નિકાલની કામગીરી જે છે તે થઈ રહી છે। ભીમગજા તળાવમાં પાણી ભયજનક સપાટી અત્યારે વહી રહ્યું છે। તળાવ તૂટવાની ભીતિના કારણે નજીકમાં આવેલા રાજપરા ગામને સંપૂર્ણપણે ખાલી કરી દેવાયું છે। દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસેના ભીમગજા તળાવમાં પાણી ભયજનક સપાટીએ વહી રહ્યું છે। ભીમગજા તળાવ તૂટવાની ભીતિથી અત્યારે રાજપરા ગામ સંપૂર્ણપણે ખાલી કરી દેવાની ફરજ પડી છે, કેમ કે સાવચેતીના ભાગરૂપે આ ગામના લોકોનું અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે નજીકના રાજપરા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પાણીના નિકાલ માટે મૂળવાસર રાજપરા રોડને જેસીબીથી તોડવાની અત્યારે કામગીરી થઈ રહી છે અને આ રોડ પરથી પાણીના નિકાલની કામગીરી અત્યારે જેસીબીના મદદથી કરવામાં આવી રહી છે। તો તળાવ તૂટવાની હાલ ભીતિ સર્જાઈ રહી છે, જેના કારણે નજીકમાં આવેલા રાજપરા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। અત્યારે ભારે વરસાદ જે છે તે સર્વત્ર વરસી રહ્યો છે। દ્વારકાના આ દ્રશ્ય સામે આવે છે। દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસે આવેલા ભીમગજા તળાવના દ્રશ્યો કે જ્યાં પાણી ભયજનક સપાટીએ વહી રહ્યું છે અને પાણી વધવાના કારણે અત્યારે નજીકમાં આવેલા રાજપરા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નજીકમાં આવેલા ગામડાઓને ખાલી કરવાની ફરજ પડી છે। તો દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે અનેક નદીઓ, અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। આ ભીમગજા તળાવના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં તળાવ છલોછલ થઈ ગયું છે અને તૂટવાની જે છે તે શક્યતા અત્યારે દેખાઈ રહી છે। તળાવના પાળા સંપૂર્ણપણે તૂટવાની શક્યતા છે, જેના કારણે નજીકમાં આવેલા નીચાણવાળા તમામ વિસ્તારોને ખાલી કરવાની ફરજ પડી રહી છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે, અનેક તળાવો છલકાઈ ગયા છે, ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે। ભીમગજા તળાવ તૂટવાની ભીતિના કારણે અત્યારે ગામ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। મૂળાસર રાજપરા રોડને તોડીને પાણીના નિકાલની કામગીરી અત્યારે થઈ રહી છે।